આજે આપણે વાત કરશું દેવાયત બારવટિયા વિશે. દેવાયત બારવટિયો એટલે ભૂપત બારવટિયાનો સાથી. સ્વતંત્ર ભારત દેશમાં એક દાયકો એવો હતો જેને યાદ કરીને પણ રોમ રોમ ઊભા થઈ જાય. એક ખોફનાક સમયગાળો અને ભારત પાકિસ્તાનના ભાગલાને ચારે તરફ અપરાધનો માહોલ હતો. અપરાધનો માહોલ અને ધીમે ધીમે ઉગતો લોકશાહીનો સમય. એવો એક દાયકો ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંતમાં પણ આવ્યો હતો. પોપટ ડાકો અને તેમના સાથીદારોએ સૌરાષ્ટ્ર ધરાને હલાવી રાખી દીધી હતી. ગામે ગામ એ દાયકાનો ભૂપત બારવટિયાનું અને એમના સાથીદારોનું નામ લોકોમાં ભય ઉભો થઈ જ હતો. એ સમયગાળો અંદાજે ઈસવીસન 1950 થી 1953 સુધીના રોજ એક લૂંટ, ખૂન, ધાડપાડ અને એ સમયના સમાચારના પાત્રોમાં નીકળું ભૂપત ને ભૂપત એવું થતું. 1950 થી 1953 ના સમયમાં જય હિન્દ, તુલસા પ્રભાત, નૂતન સૌરાષ્ટ્ર, વંદે માતરમ જેવા અખબારોમાં ભૂપત અને એના સાથીદારોના અપરાધમાં આવતા રોજ એક સમાચાર એને લક્ષીને સાક્ષી પૂરે છે. એ સમયે સૌરાષ્ટ્રના ગામડામાં લૂંટફાટ અને નિર્દોષ માણસની હત્યા કરનાર ભૂપત આરજી હુકુમતનો એક સમયનો અડીખમ યોદ્ધા, વાઘણિયા દરબાર શ્રી અમરાવાળાનો સિપાઈ, રમતવીર, નિશાનબાજ ભૂપતને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ક્યાંય સ્થાન મળ્યું નહીં. જે યુવાન આરજી હુકુમતના આંદોલનમાં જુનાગઢ નવાબને ભાંગવા માટે ભારતનો ભૌમ્ય બને છે. એ યુવાન પછીના સમયે બારવટિયો કેમ બન્યો? એક હતો ભૂપત. લેખક જીતુભાઈ ધાંધલ ભૂપત નામે કાળો વાંકે લખેલી કથા, ભૂપત પોતે જ લખેલ તેમની હપ્તાવાર આત્મકથા જ્યારે હું ભૂપત હતો, આ બંને ગ્રંથો અંગત્યનો આધાર બની રહે છે. ભૂપતના સાથીદારોમાં એક દેવાયતભાઈ જેઠાભાઈ ભુવા સોરઠિયા આહિરનાથનો ભડલી ગામનો હંમેશા જીવંત રહેશે. કહેવાય છે કે પારેવાના પગ 5 દી રાતા. સરકારે ઇનામ જાહેર કર્યું અને પોલીસવાળા પર તાત્કાલિક સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન રમણીકલાલ દબાણ, જેથી પોલીસ સક્રિય થઈ અને મિશનો પર મિશનો કરી અમુક અંશે સફળતા હાંસલ કરી ભૂપતની ટોળકી વિખેરી નાખી અને અમુક સાથીદારોને શોધખોળ કરી મરવા લાગી. અંતે ધીરે ધીરે બારવટિયા ભૂપતની ટોળી વિખાવા લાગી. એવા સમયે ભાવનગર રાજ પરિવાર દ્વારા ભૂપત અને એમના સાથીદારોને આશરો આપવામાં આવ્યો, જેમાં દેવાયત ભાવનગર રાજ પરિવારના ડ્રાઈવર તરીકે રહ્યા અને ભૂપત અને એમના બીજા સાથીદારો અમુક સમયાંતરે બીજે જતા રહ્યા હતા. આપસી ફૂટ કારણે પોલીસને જાણ થઈ કે દેવાયત ભાવનગર રાજ પરિવારના આશરે છે, જેને રંગે હાથે પકડવા ગોંડલ મુકામે ગુજરાત પોલીસ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું અને એ ષડયંત્ર પોલીસ સફળ થઈ આશરે રહેલા દેવાયત ગોંડલથી ભગાડવામાં આવ્યું. દેવાયત આહિર પોલીસથી બસી ગોહિલવાડ પંથકમાં આવ્યા. ગામડે ગામડે ગયા, પણ બારવટિયા ઉપરથી સરકારનું ઇનામ આશરે કોણ આપે? બધાએ ના પાડી. નિરાશે હાથ લઈને આવેલા દેવાયત સિહોરની બજારમાંથી ભડલી ગામનું નામ સાંભળ્યું અને ભડલી આવી ચડ્યા. જીજીભા બાપુ અને એમના પરિવારે આશરો આપ્યો એટલે દેવાયતને નવો જોશ મળ્યો. ભડલી ગામની આથમણી સીમમાં વાડીએ આખો દિવસ આંબા ઉપર રહેતા અને રાતે ગામમાં ભાંગવા, ધાડ પાડવા, લૂંટ જેવા ગુનાઓને અંજામ આપતા. સમય જતા ધીરે ધીરે સંબંધ વધ્યો અને ભડલી ગામમાં દૂધના સાકળ ભળે એમ ભળી ગયા. એવા સમયમાં બાજુના ગામની જાન વળાવ્યા. એવા સમયે બાજુના ગામની જાનના વળાવિયા તરીકે આવવાનું આમંત્રણ મળ્યું એટલે ભડલી ગામમાંથી દરબારો અને દેવાયત વળાવિયા તરીકે જાનની સાથે ગયા. જાન ગોંડલ મુકામે ગઈ હતી. એ સમય એક એવો રિવાજ હતો કે જ્યાં સુધી વળાવિયા જાનની સુરક્ષા જ્યાં સુધી સાબિત ન કરે ત્યાં સુધી જાન વળાવવામાં ના આવતી. એ સમય નિશાની ખેલ રચવામાં આવ્યો, જેમાં નિશાન સાધી વળાવ્યા પોતાનો ભરોસો પૂરો પાડવા, જેથી કન્યા પક્ષ વાળા પોતાની દીકરીને જમાઈની સુરક્ષા માટેની ચિંતામાંથી મુક્ત થતા. એ અંતર્ગત અહીં પણ નિશાનીનો ખેલ રચવામાં આવ્યો, પણ આ વખતે અલગ જ હતો. સોપારીએ પણ તોરણમાં બાંધવામાં આવી હતી. તોરણ સરકારી દોરાનો ઉપયોગ થયો હતો, જેથી દરબારો અને દેવાયતને જાણ થઈ ગઈ કે પોલીસ પણ સામેલ હોઈ શકે. દેવા, મને લાગે છે કે કોઈ કાળું છે હો. હા બાપુ, નકર સોપારું હોય ક્યાં ને ઈ સરકારી દોરડે. હું તો આ નહીં પાડી શકું. તો બાપુ હું પાડી દઉં. ના, તું પાડીશ તો ખબર પડી જાય હો બાપુ. ભડલીની આબરૂનો સવાલ છે હો.
ને એ તો મારે આજે નહીં કાલે દેવો, તો પછી હું શું જવાબ આપીશ? એ તમારે હું આવી જઈશ અને દાન પોગાડી દેજો કરીને સોપારીનું નિશાન લીધું અને સોપારી ઉડાવી દીધી. એ સમયે દરેક વળાવિયા ઉપર પોલીસ દેખરેખ રાખતી. નિશાન લેતી પોલીસને અંદાજો આવી ગયો કે આ દેવાયત જ હોઈ શકે. નિશાની લઈ દેવાયત પોતાના કરામતથી ત્યાંથી ફરાર થઈ ગયા. જાન વળાવી દીધી ને 2 દિવસમાં જાન પહોંચી ગઈ, પણ દેવાયત પહોંચ્યા નહીં. એટલે જીજીભા બાપુ પૂછ્યું, દેવાયત ક્યાં? એને ના પાડી તોય નિશાન પાડ્યું. ઈ પોલીસને જાણ થઈ એટલે એ તો ત્યાંથી નીકળી ગયો, પણ જાતા જાતા કીધું કે હું આવી જઈશ, ભલે તો ઈ તો પહોંચી જાય. એના જ બીજા દિવસે દેવાયત એક ગામમાં પહોંચ્યા અને ત્યાંના એક શેઠને ધોળા દિવસે લૂંટની ધમકી આપી. એટલે શેઠે પોલીસને જાણ કરી. પોલીસ તરત ગોઠવાઈ ગઈ અને બપોરના સમયે પોલીસના વેશમાં આવીને શેઠ પાસેથી લૂંટ ચલાવી. પોલીસને જાણ થાય તે પહેલા ત્યાંથી નીકળી ગયો. પોલીસ પાછળ પડી. ભડલી આવતા વચ્ચે ઢોર સરાવતા ગોવાળના કપડા પહેરીને ઢોર સરવા લાગ્યો. પોલીસે જેની શોધમાં હતી એને જ પોલીસને અવળે રસ્તે વાળી દીધી. ત્યાંથી આવતા ભડલીને સીમાડે લૂંટેલો માલ દાટી દીધો. અમુક રોકડ રકમ લઈ ભડલી આવી પહોંચ્યા. જીજીભા બાપુ અને દેવાયતે સાથે વાળું કર્યા અને બેઠા. બાપુ, કાલના દી ઉગતા દેવગાણા ભાંગવાનો વિચાર છે. હમણાં ખમૈયા કરી જાને ભાઈ. ના બાપુ, કાલ તો ભાંગવું જ છે. તો તારી મરજી, જે કર ઈ પણ ધ્યાન રાખજે હો. અને એટલી વાત કરી. એમના નિયમ પ્રમાણે ધમકી આપી. દેવગાણા પાદરે ઉભા રહીને તમારે જેમ રહેવું એમ રહો, કાલે તમારું ગામ ભાંગવું છે કહીને ભડલી પાછા ફર્યા. દેવગાણા ગામમાં ભયભીત વાતાવરણ ઊભું થયું અને બધી ઘટનાઓ અને આપસી ફૂટને કારણે તત્કાલિક પોલીસની વડાને જાણ થઈ ગઈ. સવારે વહેલા જીજીભા બાપુ અને દેવાયતભાઈ વાડીએ ખાટલા પર બેઠા હતા. ત્યારે દેવાયતભાઈ બોલ્યા, બાપુ, મને ભડલીમાં તો બીક નથી ને કોઈ ફૂટે એવું પણ નથી લાગતું, પણ મેં ભૂલ કરી છે. શું વળી? બાપુ, હું 10 ગામના આશરા હાટો જઈ રહ્યો અને પાછી ઓળખાણ પણ આપી આવ્યો. હવે એવી ચિંતા ના કરવાની હોય, લેર કર થાય જોઈ લેશું. પણ કરમને કરવું. અને પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે વળાવિયા તરીકે ભંડલીના દરબારો હતા તો નક્કી ત્યાં જ હોવો જોઈએ, તથા ઇનામની લાલચ આવી કોઈ પોલીસને બાતમી આપી. રાત્રિના સમયે પોલીસ કાફલો ભંડલી તરફ રવાના થયો. આ સમયે આશરે 300ની વસ્તી ગામમાં 400 પોલીસ કંપની હથિયારો સાથે પહોંચી ગઈ. રાતે દેવાયત અને જીજીભા બાપુ બંને વાળું કરવા બેઠા ને ગાડીઓના અવાજથી મોરલા બોલ્યા. એટલે દેવાયતે કહ્યું, બાપુ, હવે જાન આવી ગઈ હો મારી. અરે હોય દેવા. ને પોલીસ સડી આવીને વાત જાણ ગામના એક કોળીએ કરી. બાપુ, ગામને પાદરે પોલીસ જ્યાં ન જાય ત્યાં સુધી બધા જોટા લઈને તૈયાર થઈ આવ્યા છે. ગામમાં દેવાયત ગોતે છે. ગામમાં હાહાકાર મચી ગયો. દરેક ઘરો તપાસવામાં આવ્યા, પણ ક્યાંય દેવાયત મળ્યો નહીં. એટલે પોલીસ અલગ અલગ દિશામાં ટુકડીઓમાં વેચાઈ ગઈ. એવામાં બાપુએ દેવાયત, આપણા અંદર આટલા હતા ભાઈ, હવે ભાગ અને અહીંથી ખોખરા દઈશ, દોર આ નહીં મૂકે. ભલે બાપુ, હાલો ત્યારે જય માતાજી કરીને દેશી તમનસો અને એમના હથિયારો લઈને ભાગ્યા. પણ માતાજીની ધારી. હાલ જ્યાં ગોહિલવાડના કુળદેવી બેઠા છે ત્યાં જવાની જૂની કેડી પાસે ભાગલા પોલીસ ભાળી ગઈ અને પોલીસ વડા ગોહિલ સાહેબ અને દેવાયત વચ્ચે ફાયરિંગ થયું. એ ફાયરિંગમાં દેવાયતભાઈના સાથળના ભાગે ગોળી લાગી, પણ હોશમાં દેવાયત સમઢિયાળાની સીમ સુધી પહોંચી ગયા. ત્યાં એક કુંભાર કોસ હાંકતા હતા. એ કોસ છોડ અને ગાડું જોડ, મને ઊંડી કાટ ઉતારી જા. ના એ વડકા, હું નાખે છો? કોણ છો અને કેમ લૂલો હાલે છો? આજનો દી હાકવો છે, રોજ હાકવો છે? કુંભાર ગભરાઈ ગયા અને એમને કોસ છોડી ગાડું જોડ્યું ને ઊંડવાઈની વાવની ઊંડી કાટમાં ઉતારી દીધા. હાલ પણ એ જગ્યામાં ધોળા દિવસે પણ કોઈને છુપાયેલી વ્યક્તિ શોધવી હોય તો મુશ્કેલી પડે છે. એ ગાળામાં નીચે કે ઉપરથી કઈ નિશાન લઈ શકાય એવી જગ્યાએ દેવાયત છુપાઈ ગયા. પણ લોહીના ટીપા કેડમાં પડેલા એ પરથી પોલીસને જાણ થઈ ગઈ કે સમઢિયાળા સુધી પહોંચી ગયા. ગાડામાં લોહીથી લથપથ જોઈને કુંભારની પૂછપાછ કરી. આ ગાડામાં લોહી કોનું છે? સાહેબ, એ વાસડું મરી ગયું છે, એને નાખવા ગયો તો. સાસુ બોલ સાલા. કુંભાર ગભરાઈ ગયો. પોલીસે બધું કહી દીધું અને દેવાયત જે જગ્યાએ ઉતર્યા એ જગ્યા બતાવી દીધી. પોલીસે એ જગ્યા ફરતી ઘેરી લીધી.
દેવાયતભાઈ પાસે માત્ર 3 ગોળીઓ બચી હતી. ફાયરિંગ થયું એટલે સામે રહેલા એક પોલીસને ત્યાં જ ઠાર કર્યો. કોઈ પોલીસ કર્મચારી હિંમત ના આવી કે ત્યાં સુધી પહોંચે. એવામાં પોલીસ વાળા ગોહિલ સાહેબને હિંમત કરી પણ દેવાયતની ગોળીનો બદલો વાળ્યો. વધેલી 2 ગોળીમાંથી નિશાન લઈને ગોહિલ સાહેબને પણ ઠાર કર્યા. તારીખ 9/2/1952 ના રોજ એમને ખરકડીના અને ખોખરાના ડુંગરના ઊંડાઈની વાવના ડુંગર ઉપરથી ઠાર કર્યા. આજે પણ એ જગ્યા એમનો પાળિયો મોજૂદ છે.